गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हवे आपणे गुणाकारનું સરવાળા બાદબાકીમાં રૂપાંતરિત સૂત્ર પર આધારિત વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ। તો નીચેના દાખલાઓ સાબિત કરો તેમાં એક્ઝામ્પલ નંબર 1 ગણવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા તો આપેલ રકમને કાંઈક આપણે ડાબી બાજુ નામ આપી દઈએ। તો ડાબી બાજુ બરાબર શું છે આપણી પાસે? તો કે 2 cos π/13 ઇન્ટુ cos 9 π/13 વત્તા cos 3 π/13 વત્તા cos 5 π/13 આવી કાંઈક આપણને રકમ આપેલી છે। હવે જો અહીંયા આગળ પેલું પદ તમે જોશો ત્યાં આગળ બે પદો ગુણાકાર સ્વરૂપે આપેલા, બાકીના બે પદો છે એ આપણને કાંઈક સરવાળા સ્વરૂપે આપેલા છે। તો અહીંયા આગળ પેલા બે પદ વચ્ચે કાંઈક 2cc નું સૂત્ર બનતું દેખાય છે મને। તો 2cc ઇક્વલ ટુ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે c + c 2 cos x into cos y ઇક્વલ ટુ શું થાય? કે cos of x વત્તા y વત્તા cos of x ઓછા y એનું વ્યાપક સૂત્ર થશે। તો એ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ। તો cos of, હવે જો x એટલે શું થશે આપણે? તો કે π/13, તો cos of π/13 વત્તા 9 π/13 બીજા કાઉન્સમાં શું આવશે? તો કે cos of π/13 ઓછા 9 π/13। જો પહેલા બે પદ વચ્ચે આપણે 2cc નું સૂત્ર વાપર્યું છે, બાકીના બે પદો તો એમને જ રહેશે। તો વત્તા cos 3 π/13 એમને વત્તા cos 5 π/13 છે એને આપણે એમને રહેવા દઈએ। હવે જો અહીંયા આગળ બંનેના છેદ સરખા છે તો અંશનો શું થાય? કાંઈક સરવાળો। તો હું લખી શકો તમે કે cos 10π/13 વત્તા cos, અહીંયા આગળ બેના છેદ સરખા, અંશની શું થાય? બાદબાકી। તો પાઈમાંથી 9 પાઈ જાય એટલે વધે કેટલા કાંક? તો કે -8 π/13 વત્તા cos 3 π/13 વત્તા cos 5 π/13। હવે cos of -θ ઇક્વલ ટુ શું થાય? cos θ। શું કામ? કે cos છે કેવું વિધેય છે? તો કે યુગ્મ વિધેય છે, એ માઇનસ ગળી જાય, -12 આવે નહીં। પેલું પદ તો એમને રહેશે cos 10 π/13 વત્તા cos 8 π/13 વત્તા cos 3 π/13 વત્તા cos 5 π/13 આવું લખી શકીએ આપણે। હવે જો અહીંયા આગળ આપણે જવાબ કાંઈક 0 લાવવાનો છે તો આ દરેક પદો કાંઈક જતા રહેશે। તો અહીંયા આગળ પેલું પદ શું છે આપણી પાસે? કે 10π/13 છે, તો ત્યાં આગળ આપણે કાંઈક એકમ વર્તુળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી। તો અહીંયા આગળ શું લખી શકીએ આપણે? cos of પાઈ ઓછા 3 π/13 આવું લખી શકીએ આપણે। 10π/13 ઇક્વલ ટુ શું લખ્યું આપણે? કે પાઈ ઓછા 3 π/13 કઈ રીતે? તો કે 13 નો લસાઅ લીધો, 13 એકા 13, તો 13 પાઈ ઓછા 3 પાઈ ઇક્વલ ટુ શું થઈ જાય? કે 10 પાઈ। આની બરાબર આવું લખી શકીએ આપણે। એ જ રીતે અહીંયા આગળ બીજા પદમાં શું લખીએ આપણે? તો કે cos of પાઈ ઓછા કાંક 5 π/13। જો આ છેલ્લા બે પદો છે એ ટાઈપનો લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। પહેલામાં કાંક 3 π/13 લાવવાનો પ્રયત્ન કરીએ, તો બીજા પદમાં શું લાવવાનો પ્રયત્ન કરશું આપણે? કાંક તો કે 5 π/13। તો એના માટે શું લખ્યું આપણે? પાઈ ઓછા 5 π/13, 13 એકા 13, 13 માંથી 5 જાય એટલે કેટલા વધે? 8 π/13। તો એની બરાબર આવું લખી શકીએ આપણે। વત્તા cos 3 π/13 એમને રહેશે વત્તા cos 5 π/13 એમને રહેશે। હવે જો cos of પાઈ ઓછા θ, હવે પાઈ ઓછા θ એટલે કેટલામું ચરણ થાય એકમ વર્તુળનું? તો કે બીજું ચરણ। cos કેવું છે ત્યાં આગળ? તો કે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં। તો શું લખી શકો તમે? માઇનસ cos 3 π/13 ઓછા શું થશે? cos 5 π/13। બાકીના બે પદો તો એમને જ રહેશે, cos 3 π/13 વત્તા cos 5 π/13। હવે જો અહીંથી માઇનસ cos 3 π/13 વત્તા cos 3 π/13 બંને જતા રહેશે। એ જ રીતે 5 π/13 પ્લસ અને માઇનસ બંને જતા રહેશે, તો વધ્યું શું છેલ્લે તમારી પાસે? કે 0 ઇક્વલ ટુ શું થાય? જમણી બાજુ, કારણ કે 0 તો આપણે કાંઈક સાબિત કરવાનું હતું। ધેરફોર તમે શું લખી શકો? તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ। હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2, cos 20 અંશ ઇન્ટુ cos 40 અંશ ઇન્ટુ cos 60 અંશ ઇન્ટુ cos 80 અંશ ઇક્વલ ટુ કેટલા સાબિત કરવાના છે આપણે? કાંઈક 1/16। આ ટાઈપના દાખલાઓ છે એ બોર્ડની અંદર લેખિતમાં અવારનવાર પૂછાતા હોય છે, 3 અથવા તો 4 માર્કની અંદર। તો સૌથી પહેલાં તો હું ડાબી બાજુ લઈ લઉં। ડાબી બાજુ બરાબર શું થઈ જશે? તો કે cos 20 અંશ ઇન્ટુ cos 40 અંશ ઇન્ટુ
કોસ 60 અંશ ઇન્ટુ કોસ 80 અંશ. હવે જો અહીંયા આગળ આપણે જે ત્રિકોણમિતિ વિધિનું મૂલ્ય જાણતા હોય એની કિંમત લખી નાખવાની. ત્યારબાદ આપણે કાંક 2cc નું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરશું. તો અહીંયા આગળ કોસ 60 અંશનું મૂલ્ય આપણે જાણીએ છીએ. કોસ 60 અંશ ઇક્વલ ટુ કેટલા થાય? 1/2. 20, 40 અને 80 અંશના મૂલ્ય આપણે જાણતા નથી, તો એને આપણે એમને રહેવા દઈશું. તો કોસ 60 અંશનું મૂલ્ય 1/2. કોસ 80 ને હું આ બાજુ લઈ લઉં છું તો વધશે હું તો કે કોસ 20 અંશ ઇન્ટુ કોસ 40 અંશ. હવે જો અહીંયા આગળ છેલ્લા બે પદમાં કાંઈક હું 2cc નું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરું તો 1/2 કોસ 80 અંશ એમ નમ રહેશે. તો 1/2 કોસ 80 અંશ એમ નમ. હવે જો અહીંયા આગળ મારે 2cc નું સૂત્ર બનાવવું હોય તો કાંઈક 2 ની જરૂર પડે, તો એના માટે શું કરવું પડશે? મારે કાંઈક તો કે 2 વડે ભાંગવા પડે. હવે 2 તો ઓલરેડી હતા જ આપણી પાસે, તો 2 દૂને કેટલા થઈ જશે? તો કે 4. તો 1/4 કોસ 80 અંશ કાઉન્સમાં શું થઈ જશે? 2 કોસ 40 અંશ ઇન્ટુ કોસ 20 અંશ. આવું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ કાંઈક 20 ઇન્ટુ કોસ 20 ઇન્ટુ કોસ 40 આપણે લખ્યા કેટલા આપણે? તો કે કોસ 40 ઇન્ટુ કોસ 20. ગુણાકારમાં તો ક્રમનો નિયમ જળવાય કે 3 ગુણ્યા 2 કયો કે 2 ગુણ્યા 3 શું થવાનું? 6 થવાનું. 3 દૂને 6 થાય, 2 તેરીને કેટલા થાય? કાંક 6 થાય. એટલે કોસ 20 ઇન્ટુ કોસ 40 લખો કે કોસ 40 ઇન્ટુ કોસ 20 લખો, બરાબર જ છે, એમાં કાંઈ ખોટું છે નહીં. હવે 1/4 એમનમ, કોસ 80 અંશ એમનમ, કાઉન્સની અંદર કાંક 2cc નું સૂત્ર. હવે 2cc ઇક્વલ ટુ શું થાય? કે c પ્લસ c. તો કોસ ઓફ શું થઈ જશે? કે x વત્તા y. તો 40 અંશ વત્તા કેટલા આવશે? કાંક 20 અંશ વત્તા કોસ ઓફ 40 અંશ ઓછા 20 અંશ. આવું લખી શકીએ આપણે. 1/4 કોસ 80 એમનમ. હવે 40 ને 20 કેટલા થાય? તો કે 60. તો કોસ 60 અંશ વત્તા 40 માંથી 20 જાય એટલે કેટલા વધશે? કાંક તો કે 20. તો કોસ 20 અંશ. હવે 1/4 કોસ 80 છે એને આપણે અંદર ગુણાવી દઈએ. પહેલા પદ જોડે ગુણાવીએ, ત્યારબાદ બીજા પદ જોડે ગુણાવીએ. તો 1/4 કોસ 80 અંશ ઇન્ટુ કોસ 60 અંશ વત્તા 1/4 કોસ 80 અંશ ઇન્ટુ કોસ 20 અંશ. આવું લખી શકીએ આપણે. હવે જો અહીંયા આગળ કોસ 60 અંશનું મૂલ્ય કેટલું થાય? 1/2. તો 1/2 ને 1/4 એટલે કેટલા થઈ જશે? 1/8. તો 1/8 કોસ 80 અંશ વત્તા, હવે જો અહીંયા આગળ કોસ 80 અંશનું મૂલ્ય અથવા તો કોસ 20 અંશનું મૂલ્ય, બેમાંથી એક મૂલ્ય આપણે જાણતા નથી, તો ત્યાં આગળ આપણે કાંઈક 2cc નું સૂત્ર ફરી બનાવવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે કાંઈક 2 ની જરૂર પડશે. તો 2 વડે ગુણો, 2 વડે ભાંગો. તો 2 વડે ભાંગીએ એટલે 1/8 થઈ જશે. કાઉન્સમાં શું થઈ જશે? તો કે 2 કોસ 80 અંશ ઇન્ટુ કોસ 20 અંશ. પેલું પદ તો એમને રહેશે. 1/8 કોસ 80 અંશ વત્તા 1/8. હવે 2cc નું સૂત્ર શું થાય? કે c પ્લસ c. કોસ ઓફ x વત્તા y એટલે કોસ ઓફ શું થશે? તો કે x વત્તા y. ડાયરેક્ટલી લખવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. x વત્તા y એટલે કે 80 ને 20 કેટલા થાય? 100. 80 માંથી 20 જાય એટલે કેટલા થાય? તો કે કોસ 60 અંશ. જો અહીંયા આગળ મેં ડાયરેક્ટલી કિંમત લખી, તમે એક સ્ટેપ બધા લખી શકો. કોસ ઓફ x વત્તા y, x એટલે કેટલા? 80. 80 ને 20 કેટલા થાય? તો કે 100 અને વત્તા કોસ ઓફ 80 x ઓછા y એટલે કે 80 માંથી 20 જાય એટલે કેટલા વધે? 60. તો એક સ્ટેપ મેં વચ્ચે લખ્યું નથી, આ ડાયરેક્ટલી તમે લખી શકો. તો 1/8 કોસ 80 અંશ એમનમ. 1/8 ને આપણે અંદર ગુણાવી દઈએ. તો વત્તા 1/8 કોસ 100 અંશ વત્તા 1/8 ઇન્ટુ કોસ 60 અંશ. આ રીતે લખી શકીએ આપણે. હવે અહીંયા આગળ કોસ 80 અંશ છે, ત્યાં આપણે લખવું હોય તો હું લખી શકું કે 180 ઓછા કેટલા કરીએ આપણે? તો કે 100 કરીએ એટલે કેટલા આવવાના? તો કે 80 અંશ આવી જાય. તો 1/8 હું લખ્યાની બરાબર કે કોસ ઓફ 180 અંશ ઓછા 80. આવું લખી શકીએ આપણે. સોરી, 180 અંશ ઓછા 100 અંશ. તો 180 માંથી 100 જાય એટલે કેટલા વધે? કાંક 80. બીજું પદ તો એમને રહેવા દઈએ આપણે. 1/8 કોસ 100 અંશ વત્તા 1/8 કોસ 60 અંશનું મૂલ્ય કેટલું થાય? કાંક 1/2. જો અહીંયા આગળ પહેલા પદમાં કાં તો ફેરફાર કરવાનો અથવા તો બીજા પદમાં કાંક ફેરફાર કરવાનો. ફેરફાર એટલે કાંક એકમ વર્તુળનો ઉપયોગ કરવાનો, કારણ કે 180 માંથી 100 બાદ કરો તો કેટલા આવે? 80 આવે. એ જ રીતે કાંક તમે 180 માંથી 80 બાદ કરો તો કેટલા આવે? કાંક 100 આવે. કાંક પહેલા સૂત્રને કન્વર્ટ કરવાનું અથવા તો બીજા સૂત્રને કાંક કન્વર્ટ, બેમાંથી એકને કન્વર્ટ કરવાનું. તો હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? એકમ વર્તુળનું. કે બીજું ચરણ. કોસ કેવું છે? તો કે માઇનસ
પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો આની બરાબર લખો તમે શું લખી શકો કે 1/8 માઇનસ આની આવી જશે તો -1/8 કેટલા થઈ જશે cos 100 અંશ. જો પાઈ ઓછા થીટા બીજું ચરણ કોસ કેવું છે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો -1/8 cos 100 અંશ. બીજું પદ તો એમને એમ રહેશે 1/8 cos 100 અંશ 1/8 વત્તા 1/2 એટલે કેટલા થાય 1/16. આ બંને જતા રહે ±0. વધ્યું શું થાય 1/16 ઇક્વલ ટુ શું થશે જમણી બાજુ. તો આવું તો આપણે કાંઈક સાબિત કરવાનું હતું. થેરફોર શું લખી શકો તમે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આમાં બીજું ખાસ કાંઈ નવું છે નહીં. ખાસ કરીને તમને ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતરી સૂત્ર આવડતા હોય તો આ ટાઈપના દાખલાઓ છે આપણે સરળતાથી ગણી શકીએ. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 3 sin 20 અંશ ઇન્ટુ sin 40 અંશ ઇન્ટુ sin 60 અંશ ઇન્ટુ sin 80 અંશ ઇક્વલ ટુ આપણે શું સાબિત કરવાનું છે કે 3/16. આ ટાઈપનો એક્ઝામ્પલ નંબર 2 નો આપણે હમણાં જ અભ્યાસ કર્યો. ત્યાં આગળ શું સાબિત કર્યું હતું આપણે કે cos 20 ઇન્ટુ cos 40 ઇન્ટુ cos 60 અંશ ઇન્ટુ cos 80 અંશ ઇક્વલ ટુ આપણે 1/16 સાબિત કર્યું હતું. એના જેવો જ છે. તો સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર sin 20 અંશ ઇન્ટુ sin 40 અંશ ઇન્ટુ sin 60 અંશ ઇન્ટુ sin 80 અંશ. હવે જો અહીંયા આગળ આપણે sin 20 અંશનું મૂલ્ય નથી જાણતા, 40 અંશનું મૂલ્ય નથી જાણતા, sin 60 અંશનું મૂલ્ય આપણે જાણીએ છીએ. શું થાય કે વર્ગમૂળમાં 3/2 sin 80 અંશનું મૂલ્ય આપણે જાણતા નથી. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં તો sin 60 અંશનું મૂલ્ય લખી નાખીએ. શું થાય કે વર્ગમૂળમાં 3/2 sin 80 અંશને હું આ બાજુ લઈ લઉં છું. પહેલા પદ જોડે ગુણાકારમાં તો sin 80 અંશ બાકીના બે પદો લખી નાખીએ આપણે. તો sin 40 અંશ ઇન્ટુ શું લખીએ sin 20 અંશ. હવે અહીંયા આગળ છેલ્લા બે પદો ગુણાકારમાં જે આપેલા છે sin 40 ઇન્ટુ sin 20 ત્યાં આગળ મારે 2SS નું સૂત્ર બનાવવું છે. તો 2SS નું સૂત્ર શું થાય કે c માઇનસ c જ્યાં પ્રથમ બાદબાકી એટલે કે cos of x માઇનસ y ઓછા cos of x વત્તા y. તો એના માટે કાંઈક 2 ની જરૂર પડશે. તો 2 વડે ભાંગીએ અને 2 વડે ગુણીએ તો શું થઈ જશે કે √3/4 ઇન્ટુ sin 80 અંશ કાઉન્સમાં શું થઈ જશે કે 2 sin 40 અંશ ઇન્ટુ sin 20 અંશ. પેલું પદ તો એમનેમ રહેશે. તો વર્ગમૂળમાં 3 ઇન્ટુ 4 sin 80 અંશ. તો કાઉન્સમાં 2SS નું સૂત્ર શું થાય 2SS બરાબર કે c માઇનસ c જ્યાં પ્રથમ બાદબાકી. તો cos of 40 અંશ ઓછા કેટલા આવશે 20 અંશ વચ્ચે નિશાની કઈ આવશે માઇનસ cos of 40 અંશ વત્તા 20 અંશ. √3/4 એમનેમ રહેશે. sin 80 અંશ એમનેમ રહેશે. હવે જો 40 માંથી 20 જાય તો કેટલા વધે 20 તો cos 20 અંશ ઓછા cos 40 ને 20 કેટલા થાય કે 60 અંશ. તો cos 60 અંશ. તો જો અહીંયા આગળ આપણે જે ત્રિકોણમિતિ વિધિનું મૂલ્ય જાણતા હોય એની કિંમત મૂકી દેવાની. 20 નું મૂલ્ય આપણે જાણતા નથી પણ cos 60 અંશનું મૂલ્ય આપણે જાણીએ છીએ. શું થાય કે 1/2. તો √3/2 એમ √3/4 એમનેમ sin 80 અંશ એમનેમ રહેશે. cos 20 અંશ ઓછા કેટલા થઈ જશે 1/2. હવે જો આને હું પહેલા પદ જોડે ગુણાવું અને પછી બીજા પદ જોડે આપણે ગુણાવીએ તો √3/4 ઇન્ટુ sin 80 અંશ ઇન્ટુ cos 20 અંશ ઓછા √3/4 ઇન્ટુ 1/2 એટલે શું થઈ જશે કે વર્ગમૂળમાં 3/8 ઇન્ટુ sin 80 અંશ. હવે જો અહીંયા આગળ કાંક sin 80 ઇન્ટુ cos 20 તો 2SC નું સૂત્ર બનતું દેખાય છે પણ ત્યાં આગળ એના માટે શું કરવું પડે આપણે કે 2 વડે ગુણવા પડે ને 2 વડે ભાંગવા પડે. તો 2SC ઇક્વલ ટુ શું થાય કે s પ્લસ s sin of x વત્તા y વત્તા sin of x માઇનસ y. તો એના માટે આપણે 2 વડે ભાંગીએ સૌથી પહેલાં તો √3/8 2 વડે ગુણીએ 2 sin 80 અંશ ઇન્ટુ cos 20 અંશ ઓછા √3/8 ઇન્ટુ sin 80 અંશ. એ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે 2SC નું સૂત્ર s પ્લસ s ડાયરેક્ટલી સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરું છું. હવે તો s પ્લસ sin of x વત્તા આવેલ 80 ને 20 કેટલા થાય
તો કે 100, 80માંથી 20 જશે એટલે કેટલા થશે 60 અંશ. તો સાઈન 100 અંશ વત્તા સાઈન 60 અંશ ઓછા √3/8 ઇન્ટુ સાઈન 80 અંશ. હવે √3/8 ને આપણે અંદર ગુણાવી દઈએ, પહેલા પદ જોડે અને ત્યારબાદ બીજા પદ જોડે. તો √3/8. હવે જો સાઈન 100 અંશ છે ત્યાં આગળ હું આ રીતે લખી શકું, સાઈન ઓફ 180 ઓછા 80 આ રીતે લખી શકીએ ને આપણે. 180માંથી 80 જાય એટલે કેટલા વધે 100. હવે આને અહીંયા અંદર ગુણાવી દો તો વત્તા √3/8 સાઈન 60 અંશનું મૂલ્ય શું થાય તો કે વર્ગમૂળમાં 3/2. જો આ પદ અહીંયા ગુણાય એટલે √3/8 અને સાઈન 60 અંશનું મૂલ્ય એટલે √3/2 ઓછા √3/8 ઇન્ટુ સાઈન 80 અંશ. હવે જો અહીંયા આગળ આપણે વિચારો તો પાઈ ઓછા થીટા 180 અંશ એટલે શું થાય કે પાઈ ઓછા થીટા. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ એકમ વર્તુળનું તો કે બીજું ચરણ. સાઈન કેવું છે પ્લસ, પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો શું થઈ જશે આની બરાબર? તો આવું લખી શકીએ આપણે √3/8 સાઈન 80 અંશ પછી વત્તા કેટલા થાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કેટલા થાય 3 છેદમાં કેટલા થાય 16 3/16 ઓછા √3/8 ઇન્ટુ સાઈન 80 અંશ. હવે જો આ બંને જતા રહેશે, પ્લસ માઇનસ બંને જતા રહે તો વધ્યું શું કાંક તમારી પાસે તો કે 3/16 એવું આપણે કાંક સાબિત કરવાનું હતું. તમે જોઈ શકો છો ઇક્વલ ટુ શું થશે જમણી બાજુ, ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ તમારો કાંક ફાઇનલ જવાબ થશે. તો એક્ઝામ્પલ નંબર 2 અને એક્ઝામ્પલ નંબર 3 બંને એક જેવા જ છે, એમાં બીજું ખાસ કંઈ નવું છે નહીં. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. 1/2 સાઈન 10 અંશ ઓછા 2 સાઈન 70 અંશની આપણે કાંઈક કિંમત મેળવવાની છે. અહીંયા આગળ સાબિત કરવાનું નથી અને આપણે શું મેળવવાની છે? કાંઈક કિંમત મેળવવાની છે. તો આપેલું શું છે અહીંયા આગળ? કે અહીં 1/2 2 સાઈન 10 અંશ ઓછા 2 સાઈન 70 અંશ. તો સૌથી પહેલાં તો આપણે 2 સાઈન 10 અંશનો લસા લઈ લઈએ તો શું થઈ જશે? 1 ઓછા 4 સાઈન 70 અંશ ઇન્ટુ સાઈન 10 અંશ છેદમાં કેટલા વધશે? તો કે 2 સાઈન 10 અંશ. જો છેદમાં આપણે લસા લીધો છે 2 સાઈન 10 અંશનો શું કર્યું આપણે લસા સામે ગુણાવી દીધું, 2 દુને કેટલા થાય 4 સાઈન 70 ગુણ્યા સાઈન 10. હવે જો અંશમાં કાંક 2SS સૂત્ર બનતું મને દેખાય છે તો 1 ઓછા 2 કૌંસમાં શું આવશે તો કે 2 સાઈન 70 અંશ ઇન્ટુ સાઈન 10 અંશ છેદમાં તો એમનેમ રહેશે 2 સાઈન 10 અંશ. હવે જો અહીંયા આગળ 2SS, 2SS એટલે શું થાય કે C માઇનસ C, જ્યાં પ્રથમ બાદ બાકી એટલે કે શું થાય તો કે cos ઓફ x માઇનસ વાય ઓછા cos ઓફ x વત્તા વાય. તો એ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીએ આપણે તો 1 ઓછા 2 કૌંસમાં cos ઓફ શું થશે તો કે 70 અંશ ઓછા 10 અંશ 70 ઓછા 10 ઓછા cos ઓફ 70 અંશ વત્તા 10 અંશ છેદમાં 2 સાઈન 10. એ તો એમનેમ જ રહેશે. હવે જો 70 માંથી 10 છે એટલે કેટલા વધે 60. તો 1 ઓછા 2 કૌંસમાં cos 60 અંશ ઓછા 70 ને 10 કેટલા થાય 80 તો ઓછા cos 80 અંશ છેદમાં 2 સાઈન 10 અંશ. હવે જો બેને હું અંદર ગુણાવવાનો પ્રયત્ન કરું તો એક તો એમનેમ રહેશે 1 ઓછા 2. હવે cos 60 અંશનું મૂલ્ય આપણે જાણીએ છીએ શું થાય કે 1/2 માઇનસ માઇનસ પ્લસ cos 80 અંશ ના છેદમાં 2 સાઈન 10 અંશ. જો અહીંયા આગળ 2 છે પહેલા પદ જોડે ગુણાય, 2 બીજા પદ જોડે ગુણાય, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. હવે 2 2 જતા રહેશે તો વધ્યું શું કાંક 1 ઓછા 1 વત્તા 2 cos 80 અંશ છેદમાં 2 સાઈન 10 અંશ. હવે જો અહીંયા આગળ સૌથી પહેલાં તો 1 1 જતા રહેશે. આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે તો કે 2 cos 80 અંશ ના છેદમાં 2 સાઈન 10 અંશ આવું લખી શકીએ આપણે. હવે અહીંથી 2 2 ગોન. હવે જો અહીંયા આગળ આપણે કાંઈક એકમ વર્તુળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. cos 80 છે તો ત્યાં આગળ હું એવું લખી શકું cos ઓફ 90 ઓછા 10 અથવા તો છેદમાં કાંઈક
સાઇન ઓફ 90 ઓછા કેટલા લખી શકીએ આપણે 80 અંશ અથવા છેદમાં બેમાંથી એક જગ્યાએ આપણે કાંઈક એકમ વર્તુળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો શું લખીએ આપણે તો કે અંશમાં ઉપયોગ કરીએ છીએ 90 અંશ ઓછા કાંઈક 10 અંશ છેદમાં સાઇન 10 જો અંશમાં અથવા તો છેદમાં બેમાંથી એક જગ્યાએ ઉપયોગ કરવાનો બંને જગ્યાએ ઉપયોગ કરવાનો નથી હવે જો 90 ઓછા 10 એટલે કેટલા થાય 80 હવે 90 અંશ એટલે π/2 ઓછા થીટા કેટલામું ચરણ એકમ વર્તુળનું તો કે પહેલું ચરણ બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે તો કે પ્લસ હશે પણ 90 હોય ત્યારે વિધેય બદલાય સાઇનનું શું થશે તો કે કોસ આ તો દરેક વિદ્યાર્થીને આવડતું હોવું જોઈએ હવે તો સાઇન 10 અંશ ના છેદમાં શું થશે સાઇન 10 અંશ આ બંને જતા રહી તો વધ્યું હું તમારી તો કે 1 તો 1 છેદમાં 2 સાઇન 10 અંશ ઓછા 2 સાઇન 70 અંશની કિંમત કેટલી મળે છે આપણને 1 બહુ સરળ છે અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણને લસા લેવાનો આઈડિયા તમને આવડવો જોઈએ ત્યારબાદ તો 2SS નું સૂત્ર બને વિસ્તરણ કરો છેલ્લે એકમ વર્તુળનો ઉપયોગ કરો એટલે કાંઈક તમને એક કિંમત મળશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરવાળા બાદબાકીનું ગુણાકાર સ્વરૂપ અથવા તો ગુણાકારમાં રૂપાંતરિત સૂત્રનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ તેની અનુરૂપ દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ આપણે પહેલું સૂત્ર s + s = શું થશે તો કે 2sc હવે જો અહીંયા આગળ s મીન્સ શું સમજવાનું તો કે સાઇન વિધેય c મીન્સ તો કે કોસ વિધેય તો આનું સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ આપણે તો sin x + sin y = શું લખી શકીએ આપણે તો કે 2 sin of x + y ના છેદમાં 2 ઇન્ટુ cos of x - y ના છેદમાં 2 એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો તમને ગુણાકારનું સરવાળા બાદબાકી સ્વરૂપના સૂત્ર આવડતા હોય તો સરવાળા બાદબાકીનું ગુણાકાર સ્વરૂપના સૂત્ર છે તમને અઘરા પડે નહીં s + s = શું થાય તો કે 2sc હવે નંબર 2 s - s = શું થશે તો કે 2cs જો પહેલા જે સૂત્ર બને તેનું ઉલટું શરૂ છે પહેલા કાંક 2sc = શું આવતું હતું આપણે તો કે s + s તો અહીંયા આગળ s + s = શું આવે છે તો કે 2sc એક જ સૂત્ર છે s - s એટલે તો કે 2cs ત્યાં આગળ શું આવતું હતું આપણે તો કે 2cs = s - s અહીંયા આગળ s - s = 2cs આની બરાબર લખવું હોય તો શું લખી શકીએ આપણે તો કે sin x ઓછા sin y બરાબર શું થાય તો કે 2 cos of x + y ના છેદમાં 2 ઇન્ટુ sin of x - y ના છેદમાં 2 હવે નંબર 3 કયું સૂત્ર આવે છે કે કોસ વાળું મેં તમને વાત કરી હતી કે ગુણાકારનું સરવાળા બાદબાકી સ્વરૂપ હોય કે સરવાળા બાદબાકીનું ગુણાકાર સ્વરૂપ હોય એમાં 2cc નું સૂત્ર છે એ બંનેમાં સેમ જ આવે છે ઓલામાં શું આવતું હતું કે 2cc = c + c તો અહીંયા આગળ શું આવશે તો કે c + c = 2cc તો જોઈએ નંબર 3 c + c = શું થશે તો કે 2cc આખું સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ આપણે તો cos x વત્તા શું થશે cos y આની બરાબર શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો કે 2 cos of x + y/2 ઇન્ટુ cos of x - y/2 તો 2 cos of x + y ના છેદમાં 2 ઇન્ટુ cos of x - y ના છેદમાં 2 હવે જો પહેલા સૂત્રમાં એક ચોથું સૂત્ર છે થોડુંક અલગ પ્રકારનું આવતું હતું 2ss = શું લખતા હતા આપણે કે c - c જ્યાં પ્રથમ બાદબાકી અહીંયા આગળ થોડુંક અલગ પ્રકાર આવે છે શું આવશે તો કે c - c = -2ss તો જોઈએ આપણે નંબર 4 c - c = શું થશે તો કે -2ss હવે c મીન્સ શું થશે કોસ વિધેય તો cos x ઓછા cos y = શું થઈ જશે તો કે -2 sin of x + y ના છેદમાં 2 ઇન્ટુ sin of શું થશે તો કે x - y ના છેદમાં 2 એટલે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો તમને સરવાળા બાદબાકીનું ગુણાકાર સ્વરૂપ હોય કે ગુણાકારનું સરવાળા બાદબાકી સ્વરૂપ હોય સૂત્ર છે તમારે હંમેશા શોર્ટકટમાં યાદ રાખવાના છે જો એ પહેલું સૂત્ર આપણે કઈ રીતે યાદ રાખવાનું તો કે s + s = શું થાય તો કે 2sc હવે s મીન્સ કયું વિધેય થાય કે સાઇન વિધેય તો sin x + sin y = 2 sin of x + y/2 ઇન્ટુ cos of x - y/2 તો પહેલું સૂત્ર હવે બીજું સૂત્ર s - s એટલે શું થાય કે 2cs હવે s મીન્સ શું થાય કે sin તો sin x ઓછા sin y = 2 cos of x + y/2 ઇન્ટુ sin of x - y/2 નંબર 3 2cc શું થાય કે c + c અથવા તો c + c = 2cc તો cos x
વત્તા કોસ વાય ઇક્વલ ટુ 2 કોસ ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય બાય 2. નંબર 4 થોડુંક અલગ પ્રકારનું છે, સી માઇનસ સી માઇનસ 2ss. હવે સી મીન શું થાય કે કોસ વિધેય, તો કોસ એક્સ ઓછા કોસ વાય ઇક્વલ ટુ માઇનસ 2 સાઇન ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય બાય 2. એટલે બહુ સરળ છે. હવે આને અનુરૂપ આપણે વધારાના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ. નીચેના માટે ગુણાકાર સ્વરૂપમાં લખો. આપણને કાંઈક સરવાળા બાદબાકી સ્વરૂપે આપેલા હશે, એને આપણે કયા સ્વરૂપે લખવાનું છે? તો કે ગુણાકાર સ્વરૂપ લખવાનું છે. તો પહેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. એકદમ સરળ છે. સાઇન 6 થીટા ઓછા સાઇન 2 થીટા. હવે જો અહીંયા આગળ શું આવે છે? તો એસ માઇનસ એસ. એસ માઇનસ એસ એટલે કયું સૂત્ર આવશે? કાંઈક બીજું સૂત્ર આવશે. હવે એસ માઇનસ એસ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? તો કે 2cs. આખું સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ આપણે? તો કે સાઇન એક્સ ઓછા સાઇન વાય ઇક્વલ ટુ 2 કોસ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય બાય 2. હવે જો અહીંયા એક્સ ઇક્વલ ટુ શું સમજવાનું? તો કે 6 થીટા. વાય ઇક્વલ ટુ કેટલા સમજવાના? તો કે 2 થીટા. તો લખીએ આપણે સૂત્ર સાઇન ઓફ 2 કોસ ઓફ શું આવશે? તો કે 6 થીટા વત્તા 2 થીટા ના છેદમાં 2 ઇન્ટુ સાઇન 6 થીટા ઓછા 2 થીટા એના આખાના છેદમાં 2. 2 કોસ ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય બાય 2. એક્સ ઇક્વલ ટુ 6 થીટા અને વાય ઇક્વલ ટુ કેટલા સમજીએ આપણે? તો કે 2 થીટા. હવે 2 કોસ 6 ને 2 કેટલા થાય? તો કે 8. તો 8 થીટા ના છેદમાં કેટલા થશે? 2 ઇન્ટુ સાઇન 4 થીટા ના છેદમાં કેટલા થાય? 2. કારણ કે 6 માંથી 2 જાય એટલે કેટલા વધે? 4 થીટા. હવે 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 2 કોસ 4 થીટા ઇન્ટુ સાઇન 2 થીટા. તો આ સરવાળા બાદબાકીનું ગુણાકાર સ્વરૂપ લખ્યું કહેવાય. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર બી. કોસ 10 થીટા ઓછા કોસ 6 થીટા. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે સી માઇનસ સી વાળું સ્વરૂપ આપેલું છે. હવે સી માઇનસ સી એટલે કેટલા નંબરનું સૂત્ર આવશે? તો કે ચોથા નંબરનું. શું થાય સી માઇનસ સી એટલે? તો કે માઇનસ 2ss. આખું સૂત્ર આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ. તો સી માઇનસ સી એટલે કોસ એક્સ ઓછા કોસ વાય ઇક્વલ ટુ માઇનસ 2 સાઇન ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ વાય બાય 2. તો જોઈએ આપણે માઇનસ 2 સાઇન ઓફ, હવે જો એક્સ એટલે કેટલા થશે અહીંયા આગળ? તો કે 10 થીટા, વાય એટલે 6 થીટા. એક્સ વત્તા વાય એટલે 10 થીટા વત્તા 6 થીટા ના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઓફ 10 થીટા ઓછા 6 થીટા ના છેદમાં કેટલા થશે? 2 થશે. આની બરાબર લખીએ આપણે માઇનસ 2 સાઇન 10 ને 6 કેટલા થાય? 16. તો 16 થીટા ના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઓફ 10 માંથી 6 જાય એટલે કેટલા વધે? 4. તો 4 થીટા બાય 2. હવે 16 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 8. તો માઇનસ 2 સાઇન 8 થીટા ઇન્ટુ 4 ના છેદમાં 2 એટલે કેટલા થાય? કાંક 2 ઇન્ટુ સાઇન 2 થીટા. તો એનો કાંક ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે આ જ ટાઈપનો એક્ઝામ્પલ નંબર 3. હું રકમ આપેલી છે આપણને કાંક કે સાઇન થીટા બાય 2 વત્તા સાઇન 3 થીટા બાય 2. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો કે એસ પ્લસ એસ આવે છે. તો એસ પ્લસ એસ એટલે કેટલામું સૂત્ર આવે છે? કે પહેલું સૂત્ર. શું થાય? એસ પ્લસ એસ ઇક્વલ ટુ કે 2sc. આખું સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ આપણે? તો કે સાઇન એક્સ વત્તા સાઇન વાય ઇક્વલ ટુ 2 સાઇન ઓફ એક્સ વત્તા વાય બાય 2 ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ વાય બાય 2. તો જોઈએ આપણે 2 સાઇન ઓફ, હવે જો એક્સ એટલે શું થશે? કાંક થીટા બાય 2 વત્તા 3 થીટા બાય 2 એના આખાના છેદમાં 2. જો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો, થીટા બાય 2 વત્તા 3 થીટા બાય 2 એટલે કે એક્સ વત્તા વાયના છેદમાં 2 ઇન્ટુ કોસ ઓફ થીટા બાય 2 ઓછા 3 થીટા બાય 2 એના આખાના છેદમાં 2. હવે જો અહીંયા આગળ અંશમાં જે બે પદો સરવાળા સ્વરૂપે આપેલા છે બેના છેદ સરખા છે, તો અંશનો શું થાય? એનો સરવાળો થાય. એ જ રીતે અહીંયા આગળ અંશમાં જે બે પદો આપેલા છે બેના છેદ સરખા છે, તો અંશની કાંક શું થશે? બાદબાકી. તો શું લખી શકો તમે? તો કે 2 સાઇન, અંશમાં શું થઈ જશે? તો કે થીટા વત્તા 3 થીટા, થીટા વત્તા 3 થીટા એના છેદમાં 2 એના આખાના છેદમાં 2 ઇન્ટુ કોસ ઓફ થીટા ઓછા 3 થીટા
ના છેદમાં બી એના છેદમાં બી। હવે જો આ બેને હું છેદના છેદમાં લઈ અહીંયા આગળ બેને આપણે છેદના છેદમાં લઈ જઈએ તો હું લખી શકો તમે કે 2 sin थीटा वत्ता 3 थीटा એટલે કેટલા થઈ જશે કાક 4 थीटा ના છેદમાં કેટલા આવશે 4 ઇન્ટુ કોસ थीटा ઓછા 3 थीटा એટલે કેટલા થઈ -2 थीटा બેને આપણે છેદમાં લઈ જઈએ તો -2 थीटा ના છેદમાં કેટલા આવશે 2 દુ ને 4 4 4 જતા રહેશે અહીંથી 2 જતા રહેશે तो पहला पद में शू हे 2 sin थीटा इंटू कोस ऑफ माइनस थीटा बाय 2। और जो कोस माइनस गली जाए तो वच्चे हूँ तमारी पास छेल्ले फाइनली कि 2 sin थीटा इंटू कोस थीटा बाय 2 तो आ तमारो फाइनल जवाब थशे। हवे जोईए आपणे एक्जाम्पल नंबर 4 हूँ रकम आपेली छे आपणने तो कि sin 3 थीटा ओछा sin 5 थीटा। हवे जो s माइनस एस और जो s माइनस एस એટલે કલામનું સૂત્ર આવે છે કે બીજું સૂત્ર શું થાય s માઇનસ એસ બરાબર કે 2cs આખું સૂત્ર વિચારવું તો કઈ રીતે વિચારી શકો કે sin x ઓછા sin y ઇક્વલ ટુ 2 cos of x વત્તા y બાય 2 ઇન્ટુ sin of x માઇનસ y બાય 2। તો જોઈએ આપણે 2 cos x વત્તા y બાય 2 x એટલે કેટલા થશે 3 થીટા y એટલે 5 થીટા ના છેદમાં 2 ઇન્ટુ sin of 3 थीटा ओछा 5 थीटा एना आखाना छेदमां 2 3 ने 5 केटला थाय 8 तो 2 cos 8 थीटा ना छेदमां 2 इंटू sin ऑफ 3 मांथी 5 जाए एटले केटला वधे काक -2 तो -2 थीटा ना छेदमां 2 અહીંથી 2 જતા રહેશે અહીંથી 2 જતા રહેશે તો વધ્યું હું તો કે 2 cos 4 थीटा પહેલા પદમાં બીજા પદમાં sin ऑफ माइनस थीटा। હવે જો સાઇન માંથી -12 આવે શું કામ થાય કે સાઇન છે કેવું વિધેય છે તો અયુગ્મ વિધેય છે તો -2 cos 4 थीटा ઇન્ટુ sin थीटा આ આપણો ફાઇનલ જવાબ થશે। હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 હું રકમ આપેલી છે આપણને કાક તો કે cos 5 थीटा बाय 2 વત્તા cos 11 थीटा बाय 2। હવે જો અહીંયા આગળ કાક c પ્લસ c હવે c પ્લસ c ઇક્વલ ટુ શું થાય કે 2cc ત્રીજા નંબરનું સૂત્ર આવશે આખું સૂત્ર વિચારવું તો કઈ રીતે વિચારી શકો તો કે cos x વત્તા cos y ઇક્વલ ટુ 2 cos ઓફ x વત્તા y બાય 2 ઇન્ટુ cos ઓફ x માઇનસ y બાય 2। બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે 2 cos ઓફ x વત્તા y બાય 2 x એટલે શું થશે તો કે 5 થીટા બાય 2 y એટલે 11 થીટા બાય 2 આખાના છેદમાં કેટલા આવશે 2 cos ઓફ x વત્તા y બાય 2 ઇન્ટુ શું આવશે cos ઓફ x માઇનસ y બાય 2 तो 5 थीटा बाय 2 ओछा 11 थीटा बाय 2 आखाना छेदमां 2 बने पदों का गुणाकार में है। और जो अहीं आगळ बे पदना छेद सरखा है तो अंशनो सरवाळो बे पदना छेद सरखा है अंशनी शुं थशे बादबाकी तो 2 cos ऑफ 5 ने 11 કેટલા થાય 16 थीटा छेदमां 2 एना छेदमां 2 इंटू cos ऑफ 5 मांथी 11 जाए એટલે કેટલા વધે કાક तो -6 तो -6 थीटा एना छेदमां 2 एना आखाना छेदमां 2। और जो अहीं डायरेक्टली 2 उडाड़ी शको अथवा तो 2 ने क्या लई शको तमे छेदमां गुणावी शको 2 मांथी गमे रीते लखी शको तो 2 cos ऑफ 16 थीटा ना छेदमां 4 आ 2 ने हूँ क्या जवा दूँ छेदमां जवा दूँ छूं इंटू cos ऑफ -6 थीटा ना छेदमां केटला थशे 4 छेद उडे ने उडाड़ी दईए आपणे अहीं आगळ 4 एका 4 चौके चौके 16 तो शुं वच्चे तो कि 2 cos 4 थीटा इंटू 3 दूने 6 cos ऑफ -3 थीटा ना छेदमां 2। હવે જો cos છે કેવું વિધેય છે યુગ્મ વિધેય છે તો એ માઇનસ ગળી જાય -12 આવે નહીં તો ફાઇનલી તમે શું લખી શકો તો કે 2 cos 4 थीटा इंटू cos 3 थीटा बाय 2। હજી આ ટાઈપનો એક્ઝામ્પલ નંબર 6 છે cos थीटा बाय 2 ઓછા cos 3 थीटा बाय 2 काक c माइनस c सूत्र आवशे c माइनस c एटले शुं थाय तो -2 ss। चौथा नंबर सूत्र आवशे कि cos x ओछा cos y इक्वल टू शुं थाय तो -2 sin ऑफ x वत्ता y बाय 2 इंटू sin ऑफ x माइनस y बाय 2। तो आ तमारे छे केमां गणवानो छे होमवर्क में तैयार करवानो छे। हजी एक दाखलो तमने आपी दઉં का 7 नंबरनो sin 5 थीटा बाय 2 ओछा sin 7 थीटा बाय 2।
તો આ દાખલો પણ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. તો 6 અને 7 નંબરના દાખલા છે તમારે હોમવર્કમાં કરવાના છે. 7 નંબરમાં શું છે કાંઈક એસ માઇનસ એસ. જો એસ માઇનસ એસ એટલે કયું સૂત્ર આવશે કાંઈક બીજું સૂત્ર શું થાય કે 2CS 2 cos of x વત્તા y/2 ઇન્ટુ સાઇન ઓફ x માઇનસ y/2. જો આ ટાઈપના દાખલાઓ છે એ પરીક્ષામાં પૂછાય નહીં, પણ આનાથી તમે આપણે જે સૂત્રનો અભ્યાસ કર્યો એ તમે સારી રીતે કરી શકો. દરેક સૂત્રનો તમારે મહાવરો થઈ જશે. આ ટાઈપના 7-8 દાખલા ગણો, આપણે સૂત્ર છે તમને ક્યારેય ભૂલાય નહીં. તો ઘરેથી દરેક દાખલાઓ છે 2 વાર લખીને તૈયાર કરવાના છે, સૂત્ર છે 5 વાર લખીને તૈયાર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરિત સૂત્ર પર આધારિત સાબિતના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો એમાંનો પહેલો દાખલો જોઈએ આપણે કે cos 55 અંશ વત્તા cos 65 અંશ વત્તા cos 175 અંશ ઇક્વલ ટુ આપણે કાંઈક 0 સાબિત કરવાનું છે. એના માટે સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે કે cos 55 વત્તા cos 65 અંશ વત્તા cos 175 અંશ. હવે જો અહીંયા આગળ આપણે cos 55 વત્તા cos 75 પહેલાં બે પદો કાંઈક આપણને સરવાળા સ્વરૂપે આપેલા છે, તો ત્યાં આગળ આપણે C પ્લસ C વાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ. C પ્લસ C ઇક્વલ ટુ શું થાય વિદ્યાર્થી મિત્રો કે 2CC સૂત્ર નંબર 3 મુજબ. બાકીનું છેલ્લું પદ છે એને આપણે એમ રહેવા દઈએ. તો 2 cos x વત્તા y/2 એટલે કે 55 અંશ વત્તા 65 અંશ ના છેદમાં કેટલા લઈ લઈએ 2 ઇન્ટુ cos 55 અંશ વત્તા ઓલા વચ્ચે નિશાની કઈ આવશે માઇનસ 65 ના છેદમાં 2, છેલ્લું પદ છે એમ રહેશે cos 175 અંશ. હવે જો 55 વત્તા 65 એટલે કેટલા થાય કે 120, 120 ભાગ્યા 2 તો 2 cos 120 અંશ ના છેદમાં 2. 55 માંથી 65 જાય એટલે કેટલા વધે કાંક કે 10 માઇનસ 10, તો માઇનસ 10 અંશના છેદમાં 2 વત્તા છેલ્લું પદ તો એમનેમ રહેશે. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. 120 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 60, તો 2 cos 60 અંશ ઇન્ટુ 10 ના છેદમાં 2 એટલે cos ઓફ માઇનસ 5 અંશ વત્તા cos 175 અંશ. હવે જો cos 60 અંશનું મૂલ્ય શું થાય કે 1/2, તો 2 ઇન્ટુ 1/2. હવે cos ઓફ માઇનસ થીટા, cos યુગ્મ વિધેય છે માઇનસ ગળી જાય તો વચ્ચે હું કે cos 5 અંશ. હવે જો અહીંયા આગળ આપણે 175 અંશ છે ત્યાં આગળ આપણે કાંઈક એકમ વર્તુળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. તો 175 એટલે 180 માંથી 5 જાય તો કેટલા વધે કાંઈક 175, તો લખીએ આપણે cos ઓફ 180 અંશ ઓછા 5 અંશ. 180 માંથી 5 ને બાદ કરો એટલે 175, 2 2 જતા રહેશે, વધ્યું હું ખાલી કે cos 5 અંશ. હવે 180 અંશ ઓછા 5 અંશ એટલે કે પાઈ ઓછા થીટા એકમ વર્તુળનું કેટલામું ચરણ કે બીજું ચરણ. બીજા ચરણમાં cos વિધેય કેવું છે કે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, તો શું થઈ જશે કે માઇનસ cos 5 અંશ પ્લસ અને માઇનસ બંને જતા રહે તો વધે હું 0 ઇક્વલ ટુ જમણી બાજુ આપણે 0 તો સાબિત કરવાનું હતું, therefore શું લખી શકો તમે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ તમને પ્રારંભિક સૂત્ર ખાસ આવડતા હોવા જોઈએ. જો સૂત્ર આવડે તો આ ટાઈપના દાખલાઓ છે તમે સરળતાથી ગણી શકો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. cos 5π/12 cos 5π/12 ઓછા cos π/12 ઇક્વલ ટુ -1 ના છેદમાં વર્ગમૂળમાં 2. એવું કંઈક આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે કે cos 5π/12 ઓછા cos π/12. હવે જો અહીંયા આગળ C માઇનસ C એટલે કે ચોથા સૂત્રનો ઉપયોગ થતો હોય છે. C માઇનસ C ઇક્વલ ટુ શું થાય કે -2SS એટલે cos x ઓછા cos y ઇક્વલ ટુ શું થાય કે -2 sin of x વત્તા y/2 ઇન્ટુ sin of x માઇનસ y/2. તો જોઈએ આપણે -2 sin of x વત્તા y/2 એટલે 5π/12 વત્તા π/12 એના છેદમાં 2 ઇન્ટુ sin of 5π/12 ઓછા π/12 એના આખાના છેદમાં 2. હવે જો અહીંયા આગળ બંનેના છેદ સરખા છે અંશમાં, તો અંશનો સરવાળો થશે. તો આની બરાબર લખવું હોય તો શું લખી શકીએ આપણે
તો કે -2 સાઈન 5 ને 1 6 પાઈ, તો 6 પાઈના છેદમાં કેટલા થઈ જશે 12, એના આખાના છેદમાં 2 છે પાછા, ઇન્ટુ સાઈન ઓફ છેદમાં 12 છે એટલે અંશની બાદ બાકી, તો 5 પાઈ ઓછા પાઈ એના છેદમાં 12, એના આખાના છેદમાં કેટલા થઈ જશે કાંક 2. તો આની બરાબર લખવું હોય તો હું લખી શકીએ કે -2 સાઈન 12 ને ક્યાં લઈ જઈએ આપણે છેદમાં જવા દઈએ તો શું થઈ જશે કે 6 પાઈ બાય 24 ઇન્ટુ સાઈન ઓફ 5 માંથી પાઈ જાય એટલે કેટલા વધે 4 પાઈ, તો 4 પાઈ બાય 24, 12 ને આપણે છેદમાં ગુણાવી દઈએ કારણ કે છેદનો છેદ ક્યાં આવી આવે, છેદમાં આવી આવે. હવે અહીંયા આગળ 6 એકા 6 ને 6 ચોખ્ખું કેટલા થાય 24, તો -2 સાઈન પાઈ બાય 4 ઇન્ટુ સાઈન પાઈ બાય 6 આવું લખી શકીએ આપણે કારણ કે 4 એકા 4, 6 ચોખ્ખું 24. હવે સાઈન પાઈ બાય 4 નું મૂલ્ય શું થાય કે 1/√2, તો -2 ઇન્ટુ 1/√2 સાઈન પાઈ બાય 6 1/2, 2 ગોન મળ્યો આપણને કે -1 ના છેદમાં √2. એવું તો આપણે કાંઈક સાબિત કરવાનું હતું, તો આ તમારી શું થઈ ગઈ કે જમણી બાજુ. અને બરાબર હું લખી શકો ધેરફોર કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ કાંઈક તમારો જવાબ થશે. હવે જોઈએ આને અનુરૂપ હજી એક એક્ઝામ્પલ નંબર 3, સાઈન 65 અંશ વત્તા કોસ 65 અંશ ઇક્વલ ટુ √2 કોસ 20 અંશ. આવું આપણે કાંઈક સાબિત કરવાનું છે. સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લઈ લઈએ, તો ડાબી બાજુ બરાબર શું થશે કે સાઈન 65 વત્તા કોસ 65 અંશ. હવે જો અહીંયા આગળ તમે કાંઈક સાઈન વત્તા કોસ, તો સાઈન વત્તા કોસ એવું સૂત્ર આવતું જ નથી. અહીંયા આગળ તમારે કાં તો પહેલાં સાઈનને કેમાં ફેરવું પડે કોસમાં, અથવા તો કોસને કેમાં કન્વર્ટ કરવું પડે સાઈનમાં, કારણ કે S + S વાળું સૂત્ર આવે છે, S - S, C + C અને C - C, પણ S + C એવું સૂત્ર આવતું નથી. હવે જો મારે સાઈન વિધેયને કોસમાં ફેરવવું છે તો એના માટે કાંઈક 90 ઓછા થીટા વાળું સ્વરૂપ લાવવું પડે, કારણ કે π/2 હોય તો વિધેય બદલાય, પાઈ હોય અથવા તો 3 પાઈ હોય અથવા 2 પાઈ હોય ત્યારે વિધેય બદલાય નહીં, એ તો તમને ખબર જ હશે. તો અહીંયા આગળ આપણે શું કરીએ કાંઈક સાઈન ઓફ 90 અંશ ઓછા કેટલા લઉં છું 35 અંશ, આવું લખી શકું 65 બરાબર 90 ઓછા 35. હવે 90 માંથી 35 એટલે કેટલા વધે 65 વધે, અને π/2 ઓછા થીટા આવશે એટલે કાંઈક વિધેય બદલાઈ જશે. બીજું પદ એમને રહેવા દો. જો બેમાંથી એક પદને આપણે કન્વર્ટ કરવાનું, કાં તો સાઈનને કોસમાં કન્વર્ટ કરો અથવા તો કોસને સાઈનમાં કન્વર્ટ કરો. કોસને સાઈનમાં કન્વર્ટ કરો તો S + H વાળું સૂત્ર આવશે, અને સાઈનને કોસમાં કન્વર્ટ કરો તો C + C વાળું સૂત્ર આવશે. એટલે બેમાંથી ગમે તે રીતે તમે ગણી શકો. હવે અહીંયા આગળ π/2 ઓછા થીટા એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ, તો કે પહેલું ચરણ. બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ 90 એટલે વિધેય બદલાય, તો શું થઈ જશે સાઈનમાંથી કોસ 35 અંશ વત્તા કોસ 65 અંશ. હવે C + C નું સૂત્ર શું થાય તો કે 2cc 2 કોસ 35 અંશ વત્તા 65 અંશ ના છેદમાં 2 ઇન્ટુ હું લખી શકો કોસ 35 અંશ ઓછા 65 અંશ ના આખાના છેદમાં 2. હવે જો 65 વત્તા 35 એટલે કેટલા થાય 90, 90 ના છેદમાં 2, તો 2 કોસ 90 અંશના છેદમાં કેટલા થઈ જશે 2. 65 માંથી 35 જાય એટલે કેટલા વધે કાંક તો કે -40, તો કોસ ઓફ -40 અંશ ના છેદમાં 2. હવે 90 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે 45. આની બરાબર લખવું તો 2 કોસ 45 અંશ ઇન્ટુ કોસ ઓફ -20 અંશ. કોસ 45 અંશનું મૂલ્ય શું થાય કે 1/√2. હવે જો અહીંયા આગળ કોસ ઓફ માઇનસ થીટા એટલે કોસ કેવું વિધેય છે યુગ્મ વિધેય છે એટલે કોસ માઇનસ ગળી જશે, તો વચ્ચે હું ખાલી તાકે કે કોસ 20 અંશ. હવે જો અહીંથી √2 જતા રહેશે તો વધે હું તાકે √2 ઇન્ટુ કોસ 20 અંશ. એવું તો કાંઈક આપણે સાબિત કરવાનું હતું, સાઈન 65 વત્તા કોસ 65 ઇક્વલ ટુ √2 કોસ 20 અંશ ઇક્વલ ટુ શું થઈ જશે જમણી બાજુ. ધેરફોર તમે શું લખી શકો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ બીજું ખાસ કંઈ નવું છે નહીં. તમને ખાસ સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતરિત સૂત્ર આવડતા હોય તો આ ટાઈપના દાખલાઓ છે આપણે સરળતાથી ગણી શકીએ.